નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ નગરપાલિકાની નિષ્ફળતા, મોતીસા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા શહેરીજનોમાં ભારે રોષ। પાટણ નગરપાલિકાના શાસકો શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા છે। શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મોતીસા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર અને પાણીની પાઇપલાઇનો અત્યંત જર્જરિત હાલતમાં જોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તારમાં રોજે રોજ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર ઉભરાઈ જ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનું જીવન દુષ્કર બન્યું છે। સ્થાનિક અગ્રણી ઉત્તમભાઈ ડોડિયાએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર હિલલબેન દરરોજ આ માર્ગ પરથી પસાર થાય છે, તેમ છતાં પણ તેમને આ ગંદકી અને ઉભરાતી ગટરો દેખાતી નથી। રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મોતીસા વિસ્તાર સાથે પાલિકા તંત્ર જાણે પાકિસ્તાન જેવો ઓરમાયું વ્યવહાર કરી રહ્યું હોય તેમ લાગે છે। ભાજપના નેતાઓ માત્ર વોટ લેવા માટે આવે છે, પરંતુ પ્રશ્નોના નિકાલ સમયે ગાયબ થઈ જાય છે। વિસ્તારમાં લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગો હોવા છતાં તંત્ર દ્વારા સફાઈની રિપેરિંગ બાબતે કોઈ દરકાર લેવામાં આવતી નથી। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે મહિલાઓના 30 દિવસ ગંદુ પાણી આંગણામાં રહે, ગરીબો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને તંત્ર કાયમી ઉકેલ લાવવામાં અસમર્થ સાબિત થયું છે। તો વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો હોવા છતાં જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો રહીશોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને નગરપાલિકા કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર ઇકબાલ છે, આજકા ભારત ન્યૂઝ, પાટણ। ઓકે, મોતીસા વિસ્તારની અંદર છેલ્લા 1 વર્ષથી પાણીની લાઈનો, ગટરની લાઈનો એટલી ભંગાર હાલતમાં છે ને કે રોજને રોજ તૂટતી હોય છે। અહીંયા લગ્ન પ્રસંગ હોય છે, યુવાનો પણ પેલું રાખતા નથી। અમે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે। નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન રાવલ પણ અહીંથી રોજ જાય છે, પરંતુ એમને આ ગટર લાઈન દેખાતી નથી। જેમ કે આ મોતીસા દરવાજા એ પાકિસ્તાનનો કોઈ વિસ્તાર હોય કે એના કારણે આ ગટર લાઈનો સાફ થતી નથી। રોજે રોજ ગટર લાઈનો ઉભરાય છે, એનો કોઈ નિકાલ આવતો નથી। ભાજપના લોકો પણ અહીંથી વોટ લઈ જાય છે, પણ જ્યારે અમારા આવા ગટર લાઈનના પ્રશ્નો તો પાણીના પ્રશ્નો તો કોઈ અમારું સાંભળતું નથી। આ માટે અમારે કયા રસ્તે જવું? નગરપાલિકા ચીફ હોય છે પોતે રોજે રોજ અહીંથી અવર જવર કરે, છતાંય અમારા પ્રશ્નો નિકાલ ના આવતો હોય અમે ના છૂટકે ગાંધી સીધે મારે જઈ નગરપાલિકાના ઉપર પ્રેશર લાવીશું એવી વિનંતી। બોલો। અહીંયા મારું ઘર છે ને, રોજ આ મહિનાના 30 દિવસ આવો અહીંયા થાય। સાહેબે આવીને જોઈને જતા રહે, બરોબર, પણ અમારા ખાવાનું પીવાનું મરમ અમારે થઈ જશે, 1 દિવસ તો નહીં થાય। હિરલબેન તો રોજ અહીંયા થઈને જા જોવે તોય પણ કઈ હલાતા નથી। બોલો, એમને કરવું જોઈએ ને કે હું રોજ અહીંયા થઈને મારી નજરે હું જોઉં તોય પણ કઈ કામ કરતા નથી। એમને કરવાની એમની ફરજમાં નહીં આવતું। બોલો। અમાર મોતીસા વિસ્તાર અમાર છોડીને લગન છે તો આવી ગંદકી છે, 12 માસ પાણી આવું જાય છે, પણ એનો કોઈ ઉદ્ધાર કરતું નથી। સાહેબ અહીંથી નીકળે છે પણ કોઈ અમારા સામે ગરીબો સામે જોતા નથી। વોટિંગ લઈ જાય છે સાહેબ, વોટ લઈને રોજના માટે અમારા પર એવું બોલો। તમારે શું લાવવાનું?